નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે કોંગ્રેસના નેતાએ ચૈતર વસાવાને જેલમાં મળવાની માંગ કરી છે અને તેમણે એક એપ્લિકેશન જે છે જે જેલ ઓથોરિટીને પણ લખી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન તો ચૈતર વસાવાને જેલમાં મળ્યા ગયા, પરંતુ હવે કોંગ્રેસના નેતા કેમ જેલમાં ચૈતર વસાવાને મળવા માંગી રહ્યા છે, આ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંદીપ માંગરોલા, કોંગ્રેસના નેતા છે ભરૂચથી. સંદીપભાઈ, કેમ ચૈતર વસાવાને જેલમાં મળવું તમને અત્યારે યોગ્ય લાગી રહ્યું છે? બેન, જે રીતે નેત્રંગના સંમેલનની અંદર અરવિંદ કેજરીવાલજીએ ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ પણ જાતની કન્સેન્ટ વગર જે રીતે એમને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, આ ભરૂચ લોકસભા બેઠક ઉપર જે વર્ષોથી અમે જોતા આવ્યા છે એ પ્રમાણે આદિવાસી મતોનું ઈરાદાપૂર્વક ડિવિઝન કરવામાં આવે છે અને એ ડિવિઝનના કારણે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થાય છે. એ જ પ્રમાણે ફરી એક વખત જ્યારે બીટીપી કે છોટુભાઈ વસાવા અલગ અલગ પાર્ટીમાંથી લડતા હતા અને જે આદિવાસી મતો છે એ આદિવાસી મતોનું વિભાજન કરી અને સીધી લીટીમાં ભારતીય જનતા પાર્ટીને એનો બેનિફિટ મળતો હતો. આજે ભૂમિકા બદલાઈ છે, વ્યક્તિ બદલાયા છે. છોટુભાઈની જગ્યાએ ચૈતરભાઈ જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એ જ ભૂમિકામાં રહેશે તો ભારતીય જનતા પાર્ટીના માટે રસ્તો સરળ થઈ જશે. અને જો ખરેખર આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ માટે જ ચૈતરભાઈ જાહેર જીવનની અંદર છે અને એટલા જ માટે જ્યારે બોગજ કોલીવાળાનો જે ફોરેસ્ટનો જે મુદ્દો ઊભો થયો ત્યારે ડે વનથી કોંગ્રેસ એમની પડખે છે. કોઈ પણ જાતના રાજકીય સ્વાર્થ વગર બાજુએ મૂકી અને આદિવાસી સમાજનો પ્રશ્ન છે એટલા માટે અમે એ મુદ્દા ઉપર કોંગ્રેસ આંદોલન પણ કર્યું, રેલી પણ યોજી અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આવેદનપત્રો પણ પાઠવ્યા. તમામ રીતે ચૈતરભાઈને સમર્થન આ મુદ્દા ઉપર, જંગલની જમીનના મુદ્દા ઉપર અમે આપ્યું છે. હવે સ્થિતિ એવી થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ના દોરી સંચાર હેઠળ આ બધું થતું હોય એવું અમને લાગે છે અને ભરૂચની બેઠક જે છે એ ભરૂચ બેઠક ઉપર આદિવાસી મતોનું વિભાજન ન થાય એવું વ્યક્તિગત રીતે અમે માનીએ છીએ અને એટલા જ માટે ચૈતરભાઈને સમજાવવા કે વિનંતી કરવા માટે કે તમે ખરા અર્થમાં આદિવાસીઓનું જો હિત તમારા હૈયે હોય તો એવું કોઈ કામ ન કરશો કે જેનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. અમારા સૌનો, એમનો, અમારો સૌનો ગોલ એક છે કે ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવું છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 89 થી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને લગભગ 26 વર્ષથી મનસુખભાઈ વસાવાના રૂપમાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ સંસદ સભ્ય તરીકે કરે છે મનસુખભાઈ. પણ જિલ્લાના જે પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવાની અંદર તેઓ સદંતર નિષ્ફળ નીવડેલા છે. પ્રજાના કોઈ પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા નથી. આદિવાસી સમાજના જે પ્રશ્નો છે જળ, જંગલ, જમીનના, એ ઉકેલવાને બદલે એમના જે નિવેદનો આવે છે કે આદિવાસીઓએ જંગલની જમીન ખેડવી નહીં જોઈએ. આ તો કોંગ્રેસની તત્કાલીન સરકારે જ્યારે જંગલ અધિનિયમ 2006 બનાવી અને જે ખેડે એની જમીન અને આદિવાસીઓને હકપત્રો આપવાની અને સનદો આપવા માટેની જે શરૂઆત કેન્દ્ર સરકારે કરી અને રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની હોવાથી અમલ નથી કરતી અને સંસદ સભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે અને તે પણ આદિવાસી સમાજના સંસદ સભ્ય તરીકે આવતા હોય અને એ જાહેર મંચ ઉપરથી એમ કે જંગલની જમીનો આદિવાસીઓએ ખેડવી નહીં જોઈએ, ત્યારે મને ચોક્કસપણે એવું લાગે છે કે આ કેન્દ્રીય નેતૃત્વ જે ભારતીય જનતા પાર્ટીનું છે એના માત્ર પોપટ છે આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને એટલા માટે ચૈતરભાઈને સમજાવવા માટે કે ભાઈ તમે ખરા અર્થમાં આદિવાસીનું હિત ઈચ્છતા હો તો કોંગ્રેસનું પ્લેટફોર્મ યોગ્ય છે અને એ પ્લેટફોર્મ ઉપર આવો અને ભારતીય જનતા પાર્ટીને આપણે સૌ ભેગા મળી અને પરાસ્ત કરીએ. તમારું કહેવું એવું છે સંદીપભાઈ કે ચૈતર વસાવાએ કોંગ્રેસમાંથી લડવું જોઈએ? હવે એ વ્યક્તિગત નિર્ણય ચૈતરભાઈ ઉપર આપણે છોડીએ. એટલે જ્યાં તમે સુધી એમને કોંગ્રેસ ઓફર પાર્ટીનો કરવા સવાલ જવાના છે, છો, તમે એમને ઓફર કરવા જવાના છો કે આવો કોંગ્રેસના પ્લેટફોર્મ પર આપણે કોંગ્રેસમાંથી લડો? આમાં ઓફરનો પ્રશ્ન આવતો નથી. સૌથી પહેલા કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર એ કઈ ભૂમિકામાં આવે છે, કેમ કે ઉમેદવાર પસંદગીનું કામ મારું નથી. હું ચોક્કસ એવી આશા રાખું છું કે ચૈતરભાઈ આદિવાસી યુવાન નેતા છે,
અને ખરેખર જો આદિવાસીના હિત માટે લડવા માંગતા હોય તો સ્પષ્ટ એમણે કોંગ્રેસનું પ્લેટફોર્મ પસંદ કરવું જોઈએ અને એમની યોગ્ય લાયકાત પણ છે. ઉમેદવાર કાલે પાર્ટી નિર્ણય કરે તો બનાવી પણ શકાય. પાર્ટી નિર્ણય કરે તો બનાવી પણ શકાય, પણ તમે કહી રહ્યા છો કે જે રીતે ચૈતર વસાવા તો અત્યારે જેલની અંદર છે ને, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અરવિંદ કેજરીવાલે તો નામ પણ અનાઉન્સ કરી દીધું છે કે અમારા તમે ઉમેદવાર છો. તો હવે કોંગ્રેસને ક્યાં વાંધો આવી રહ્યો? તમે પણ ઈચ્છી રહ્યા છો કે ચૈતર વસાવા ચૂંટણી લડે? સવાલ આદિવાસી મતોનું ડિવિઝનનું છે. ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આયોજન પૂર્વક આ આખું કાવતરું ઘડી રહેલી છે અને ષડયંત્ર કરીને જ ભરૂચ લોકસભાની બેઠક દરેક વખતે એ જીતતી આવી છે. મેં અગાઉ કીધું એમ કે ભૂતકાળની અંદર છોટુભાઈ વસાવાની ભૂમિકા હતી. એ જ ભૂમિકામાં જો ચૈતરભાઈ આવશે તો હું માનું છું કે આદિવાસી સમાજનું આમાં અહિત થશે. આદિવાસી સમાજ એવું ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપરથી ચૂંટાવી નહીં જોઈએ. એના તમને દાખલા આપવા માંગુ છું કે 1989 પછી આ બેઠકનો તમે ઇતિહાસ ચકાસજો, આંકડાઓ જોજો. જ્યારે ભારતીય જનતા પાર્ટી 98થી બાય ઇલેક્શનથી મનસુખભાઈ વસાવા ચૂંટણી લડતા આવ્યા છે. મનસુખભાઈ વસાવા આદિવાસી ઉમેદવાર હોવા છતાં પણ જે ભરૂચ લોકસભાનો આદિવાસી બેલ્ટ છે, ઝઘડિયા અને ડેડિયાપાડા વિધાનસભાની 2 બેઠકો આવે છે. આ બંને બેઠકો ઉપર 2014 સુધીના તમે આંકડાઓ જોઈ લેજો તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ આદિવાસી હોવા છતાં પણ એ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી ત્રીજા ક્રમે રહે છે. પહેલા ક્રમે બીટીપી હતો, તે વખતે જનતા દળ હતું, તો જનતા દળ છોટુભાઈના રૂપમાં, સેકન્ડ નંબરે કોંગ્રેસ અને થર્ડ પર બીજેપી. ઘણી વખત ફર્સ્ટ પર કોંગ્રેસ આવે ડેડિયાપાડા, સેકન્ડ પર બીટીપી. તો એનો મતલબ એ થાય કે આદિવાસી સમાજ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને સ્વીકારતો નથી. એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મતોનું ડિવિઝન કરવા માટેનું કાવતરું ઘડતી આવી છે અને એ જ કાવતરાનો ભોગ જાણતા અજાણતામાં ચૈતર વસાવા નહીં બને એના માટે હું એમને જાગૃત કરવા માટેનો મારો મળવાનો પ્રયત્ન હતો. તમે એમને જાગૃત કરવાની વાત કરી રહ્યા છો, પરંતુ ક્યાંક ને ક્યાંક, કારણ કે કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે, ગઠબંધન હજી સુધી ક્લિયર નથી થયું અને જેટલા ન્યૂઝ અમને મળી રહ્યા છે તે પ્રમાણે આમ આદમી પાર્ટીએ જે ગઠબંધનની મીટિંગ થઈ એમાં ભરૂચ સીટ માટે ચૈતર વસાવા માટે આ સીટ માંગી છે. હજી કોંગ્રેસે ડિસિઝન નથી આપ્યું. પણ સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે જો ચૈતર વસાવા આવે તો કોંગ્રેસ સપોર્ટ કરે કે ન કરે? ચોક્કસ, કેમ નહીં સપોર્ટ કરીએ? ચૈતર વસાવા જેવો આદિવાસી ચહેરો, એને આદિવાસીના હિત એના હૈયે હોય અને માત્ર આદિવાસી સમાજનું હિત કરવા માટે કોઈ પણ એની ભૂમિકામાં આવે તો અમે ગમે એને સમર્થન કરવા માટે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસ પહેલેથી એની મૂળભૂત જે વિચારધારા છે એ કચડાયેલો અને ગરીબ વર્ગ છે એનું ઉત્થાન કેવી રીતના થાય, એને હક કેવી રીતના મળે. આજે રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા કેમ કરી રહ્યા છે? કોના માટે છે? કોંગ્રેસનો મૂળભૂત ઉદ્દેશ છે અને એના માટે કોઈ પણ આવે તો અમે તૈયાર છીએ. તમે કહી રહ્યા છો તૈયાર છો, તો પછી જેલમાં જઈને આદિવાસી વોટોના ડિવિઝનની વાત શેના માટે? આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એમને ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. હવે જ્યારે ઇન્ડિયા ગઠબંધનનો પ્રશ્ન આવે છે તો ઇન્ડિયા ગઠબંધને અધિકૃત રીતે કોઈ જાહેરાત કરી નથી. જો આમ આદમી પાર્ટી આ રીતે ઇન્ડિયા ગઠબંધનને સેન્સમાં લીધા વગર અને એ પણ એના સંયોજક જ્યારે જાહેરાત કરી દેતા હોય તો એ અયોગ્ય છે અને એ પાછલે દરવાજે ભારતીય જનતા પાર્ટીને આના આવી પ્રવૃત્તિથી ફાયદો થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એ નહીં બને એનું આગોતરા આયોજનના ભાગરૂપે હું એમને મળવા માંગતો હતો. આજે તમે એના ભાગરૂપે મળવા માંગતા હતા, પરંતુ એક બાજુ બીટીપીમાં મહેશ વસાવા પણ હવે રીએક્ટિવ થવાની વાતો ચાલી રહી છે અને મનસુખ વસાવા જે રીતે અત્યારે બોલી રહ્યા છે, જે રીતે પોતાના કામને લઈને આદિવાસીઓને કહી રહ્યા છે કે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આ બધા જે રીતે ભરૂચની અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસને તમે ક્યાં જોઈ રહ્યા છો? બેન, તમે જે પ્રશ્ન કર્યો છે એમાં પહેલો મારો પ્રશ્નનો જવાબ એ હશે કે છોટુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા હોય કે એમનો પરિવાર હોય, વર્ષોથી આ વિસ્તારની અંદર એમનો દબદબો રહેલો છે આદિવાસી પટ્ટી ઉપર.
એમને આદિવાસી સમાજમાંથી જે મત મળતા હતા એ આદિવાસીના હક અને અધિકારની લડાઈ લડવા માટે મળતા હતા. પણ આદિવાસી સમાજને ખ્યાલ આવી ગયો છે હવે કે માત્ર આદિવાસીઓના નામ ઉપર રાજનીતિ કરી અને પોતાનો રોટલો શેકે છે, અને એના જ કારણે છોટુભાઈ વસાવાનું આટલા વર્ષો પછી આદિવાસી સમાજમાંથી પકડ ઢીલી થઈ છે. એ જ તરફ જો ચૈતર વસાવા પણ આગળના દિવસોમાં પ્રયાણ કરશે તો એમની પણ આ જ સ્થિતિ થવાનું મને ચોક્કસપણે દેખાઈ રહેલું છે. કારણ કે આદિવાસી સમાજ એ એવો વિકલ્પ શોધે છે કે જે ભારતીય જનતા પાર્ટીને ખરા અર્થની અંદર આ બેઠક ઉપરથી માત કરી શકે, આ વિસ્તારમાંથી ઉખેડીને ફેંકી શકે. એની પાછળના પણ અનેક પ્રશ્નો છે આદિવાસી સમાજના. આજે જળ જંગલની જમીનની વાત હોય તો બોગજ કોલીવાડાનો બનાવ તો માત્ર એક પ્રતીક છે, અને એ ધારાસભ્યનું ખુદનું પોતાનું ગામ છે અને એમના પરિવારનો મામલો છે, એટલા માટે એ મુદ્દો હાઇલાઇટ થયેલો છે. આવા રોજબરોજ અનેક બનાવો જંગલ ખાતાના અને આદિવાસી ખેડૂતોની વચ્ચેના સંઘર્ષના રોજબરોજ થાય છે, પણ એ આપના તમારા મારા સુધી પહોંચતા નથી. આજે ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય તો ઇકો સેન્સિટિવ ઝોનની અંદર લગભગ 121 જેટલા ગામડાઓ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કેવડિયા અને આસપાસનો જે વિસ્તાર છે, ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ તાલુકો, તિલકવાડા, આ ગામડાઓનો સમાવેશ કરીને જે વડીલોપાર્જિત આદિવાસીની જમીનો હતી એની અંદર પણ બીજા હકમાં સરકારનું નામ દાખલ કરી દીધું. તો આપણે વડીલોપાર્જિત જમીન ઉપર જો સરકારની તરફ હોય તો જંગલની 1 ઇંચ જગ્યા પણ આ આદિવાસી સમાજને આ સરકાર આપશે એવું તમે કઈ રીતે માની શકો? આ તો તમારું છે એ પણ લઈ લેવાના મૂડમાં છે. ત્યારે પ્રશ્ન એ ઊભા થાય છે, અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યારે જવાબદાર વ્યક્તિ સ્ટેજ ઉપરથી આદિવાસીઓને આ બાબતે સલાહ આપતા હોય કે જંગલની જમીન નહીં ખેડવી જોઈએ, તો એ પુરવાર થાય છે કે આદિવાસી વિરોધી સરકાર છે અને આદિવાસીઓને અન્યાય કરવાવાળી સરકાર છે. હવે એવા પ્રતિનિધિઓને આ વિસ્તાર કેવી રીતના સ્વીકારે? અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કરીને આ બેઠક જાળવી રાખવી છે. એનો ચૈતરભાઈ વસાવાના રૂપમાં એ ભૂમિકા નહીં આવે એટલા માટેના મારા પ્રયત્નો છે. આજે ચૈતર વસાવાના રૂપમાં એ ભૂમિકા ના આવે, તમે બહુ ક્લેરિટીથી કહી રહ્યા છો, પરંતુ જો ગઠબંધન થશે અને ગઠબંધનમાં ચૈતર વસાવા તમારા ઉમેદવાર તરીકે આવશે તો કોંગ્રેસનો શું સ્ટેપ હશે? આ નિર્ણય મોવડી મંડળે કરવાનો છે. અત્યારે પ્રી મેચ્યોર વાત છે, હજી સુધી કોઈ નિર્ણય થયો નથી. પરંતુ મારી દલીલ એવી છે કે આમ આદમી પાર્ટી એ 2019ની લોકસભામાં ગુજરાતમાં નહોતી. 2022ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેશમાં આવી અને આમ આદમી પાર્ટીએ મતોનું ડિવિઝન કરી અને ભારતીય જનતા પાર્ટીને 156 સીટ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું, અને એના કારણે કોંગ્રેસની આ સ્થિતિ થઈ. કારણ કે મતોનું ટ્રાઇબલ એરિયાની અંદર મોટે ભાગે ડિવિઝન થયું. એ જ પરિસ્થિતિ ફરી પાછી લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી કરવા માગે છે. અને જ્યાં સુધી 2022ના આંકડાઓ છે ભરૂચ લોકસભા બેઠકના, તો એ આંકડાઓ ઉપર તમે નજર નાખશો તો માત્ર 1,53,54,000 જેટલા મત આમ આદમી પાર્ટીને 7 વિધાનસભામાંથી મળ્યા છે, અને એમાં પણ 1,03,000-4,000 મત ડેડિયાપાડા વિધાનસભાના છે. બાકીના 50,000 મત જે છે એ 6 વિધાનસભામાંથી મળ્યા છે. હવે વિધાનસભા પછી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જે સ્થિતિ થઈ છે એનાથી તમે ને હું બધા વાકેફ છીએ કે અનેક મોટા નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ ગયા છે, કોંગ્રેસમાં ઘણા મોટા ભાગે આવ્યા છે. ત્યારે સ્થિતિ એ થઈ છે કે ડેડિયાપાડાની બેઠક ઉપર પણ જે મિત્રો ચૈતરભાઈના સમર્થનમાં હતા એ આજે એટલા સમર્થનમાં નથી, અને અમે નથી ઈચ્છતા કે ચૈતરભાઈ પણ લડે, કોંગ્રેસ એનો કોઈ પણ ઉમેદવાર ઉભો રાખે. કાલે સંજોગો એવા ઊભા થાય તો બીટીપીનો પણ કદાચ ઉમેદવાર આવે, અને આ ચતુષ્કોણીય જંગની અંદર આદિવાસી મતોનું સ્વાભાવિક છે કે ડિવિઝન થવાનું છે. ત્યારે આદિવાસી મતોનું ડિવિઝન થશે તો આદિવાસી સમાજ જે ઈચ્છે છે એ પરિણામ નથી આવવાનું. એના માટેના મારા પ્રયત્નો છે. અચ્છા, એ પરિણામ નથી આવવાનું એવી વાત તમે કરી રહ્યા છો, પરંતુ ભરૂચ લોકસભા સીટ જીતવા માટે એકલા આદિવાસી વોટ નથી જોઈતા, એના માટે મુસ્લિમ વોટ પણ જોઈએ છે. અને આ બાજુ મુમતાઝ પટેલ પણ તમારા કોંગ્રેસમાંથી જ તૈયારી કરી રહ્યા છે. એમની ચૂંટણી લડવાની સંભાવનાઓ તમને કેટલી દેખાઈ રહી છે? કારણ કે કોંગ્રેસમાંથી જ છે અને પોતે પણ ગ્રાઉન્ડ ઉપર કામ કરી જ રહ્યા છે અત્યારે ત્યાં. જુઓ ગોપીબેન, આ પ્રશ્ન
પાર્ટીનો છે, હાઈકમાન્ડનો છે, અને પાર્ટી તમામ પાસાનો વિચાર કરીને ઉમેદવારની પસંદગી કરતી હોય છે. ઉમેદવાર કોઈ પણ આવે, અમારી આજની લડાઈ એવી છે કે સિમ્બોલ કોંગ્રેસનું હોવું જોઈએ, અને એના માટે અમે અચ્છા, પછી તમામ કેન્ડિડેટ કોઈ પ્રયત્નો પણ કરીએ હોય. છીએ. ગમે એ કેન્ડિડેટ હોય, પણ જે કચડાયેલો વર્ગ છે, ગરીબ વર્ગ છે, કોંગ્રેસની જે મૂળભૂત ઉદ્દેશ છે એને સાર્થક કરે એવો ઉમેદવાર જોઈએ. લોકોની સેવા કરે, લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપે, અને ખાસ કરીને ટ્રાઇબલ એરિયા છે, એ ટ્રાઇબલ એરિયાના જે અત્યારના સળગતા પ્રશ્નો છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારની જે નીતિ રહેલી છે એ આદિવાસી વિસ્તારની જંગલની જમીનો હોય, કુદરતી સંપત્તિઓ હોય, એને લૂંટવાનું કામ અત્યારે થઈ રહેલું છે. અત્યારે તમે જુઓ તો અનેક ખનિજ ચોરીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ સામેલ છે. જંગલ કાપવાની વાત હોય, જંગલનો ડેવલપમેન્ટના નામે મલ્ટીનેશનલ કંપનીઓને એ વિસ્તારની અંદર આમંત્રણ આપવાની વાત હોય, આવી દરેક બાબતોમાં અન્યાય કોને થાય છે? આદિવાસી સમાજને થાય છે, તો એને ન્યાય મળવો જોઈએ. આજે ભરૂચની અંદર જે 3 મોટા પ્રોજેક્ટો આવે છે, બુલેટ ટ્રેન હોય, દિલ્હી મુંબઈ રેલવે ફ્રેટ કોરિડોર હોય, એક્સપ્રેસ હાઈવે હોય, તો એના જે સંપાદનની અંદર જે જમીનો ગયેલી છે, ખેડૂતો આજે રડે છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે એ જ ભારતીય જનતા પાર્ટીના આ સંસદ સભ્ય અને આગેવાનોએ પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે, અને તમને આટલા કલેક્ટરની અંદરથી આર્બિટ્રેશનની અંદર ભાવો મળી જશે, અને એમણે સન્માન પણ મેળવી લીધું, અને ખેડૂતો આજે છેતરાયા છે. ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ફુલાર કરી આવ્યા. ચૂંટણી જેવી પતી કે તરત એ ખેડૂતોને છેતરાયાનો અહેસાસ થયો અને હુકમો અલગ થયા. ગઈકાલે જ એ ખેડૂતોએ કલેક્ટરશ્રીને ફરી 53-54 વખત આવેદનપત્ર પાઠવીને આવ્યા છે, અને આ વખતે મતદાર કાર્ડ છે, મતદાર કાર્ડ પણ એમણે કલેક્ટરને જમા કરાવી દીધા છે. આવા 35-40 ગામના ખેડૂતો આ પ્રકારની ગઈકાલે જ આવેદનપત્ર આપી અને ચૂંટણી કાર્ડ જમા કરાવીને આવ્યા છે. ત્યારે આવા અનેક પ્રશ્નો છે આ જિલ્લાના સંસદીય મત વિસ્તારના. કેમ સંસદ સભ્ય તરીકે મનસુખભાઈ નિષ્ફળ છે? અને હું માનું છું ત્યાં સુધી મનસુખભાઈ માત્ર બોલે છે, કામ કરી શકતા નથી, અને એટલા જ માટે એમણે પણ એ વાતને સ્વીકારી લીધી છે. 2020ની અંદર જ્યારે રૂપાણીની સરકાર હતી અને એ વખતે મનસુખભાઈએ રાજીનામું પણ આપી દીધેલું હતું, ફરી પક્ષે એમને સમજાવી અને ચાલુ રાખ્યા છે. એટલે મનસુખભાઈ તો આ ચિત્રમાં હોય એવું મને લાગતું નથી. મનસુખભાઈ ન હોય, પરંતુ એક છેલ્લો સવાલ તમને પૂછી લઈશ કે જો ગઠબંધનની અંદર ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી હશે તો ભરૂચ કોંગ્રેસના લોકો તેમને સમર્થન આપશે કે નહીં આપે? તમારો પૂરો પ્રશ્ન હું સાંભળી નહીં શક્યો. ગઠબંધનમાં જો આમ આદમી પાર્ટીના ભાગે ભરૂચની સીટ જશે અને ચૈતર વસાવા ત્યાંથી ઉમેદવાર હશે તો કોંગ્રેસ ચૈતર વસાવાને સમર્થન આપશે કે નહીં આપે? એ તો પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે. અત્યારે અમારી ફરિયાદ એટલી છે કે આ પ્રમાણેનું અધિકૃત કોઈ જાહેરાત ઇન્ડિયા ગઠબંધને કરી નથી, અને જ્યારે ઇન્ડિયા ગઠબંધન નિર્ણય કરશે ત્યારે દરેક પાસાઓનો વિચાર કરીને એ કરવાનું છે. એટલે એ તો નિર્ણય જે આવશે એ તો સર્વોપરી જશે એ નિર્ણય, અને એમાં કોઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. પણ ટેકનિકલી રીતે અને જે આંકડાઓ બોલે છે એ આંકડાની દ્રષ્ટિએ ભરૂચ લોકસભા બેઠક વિધાનસભા 2022ના પરિણામો પ્રમાણે 13મા ક્રમાંકે આવે છે. સૌથી વધુ મત દાહોદ બેઠક ઉપર આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થયેલા છે, લગભગ 3.25 લાખ મત ત્યાંથી મળ્યા છે. અને એ પછી 12 બેઠકો એવી છે કે જે ભરૂચ કરતા એમાં થોડો જનાધાર આમ આદમી પાર્ટીનો સારો છે. તો 13મા ક્રમાંકે ભરૂચની બેઠક આવે છે. એટલે ભરૂચ બેઠક માંગવાનો આમ તો કોઈ અધિકાર આમ આદમી પાર્ટીને બનતો નથી. તમે જે મળવા માટેનો સમય માંગ્યો છે, એટલે જેલ ઓથોરિટીને લેટર લખી દીધો છે કે જેલ ઓથોરિટી પાસેથી કોઈ જવાબ આપને મળ્યો? ના, મને મળી ગયો છે જવાબ જેલ ઓથોરિટી. શું કહી રહી છે? ક્યારે તમે જવાના છો? નહીં, એમણે તો સ્પષ્ટપણે ના પાડી છે કે તમે નહીં મળી શકો. અને એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તાનાશાહ સરકાર છે, એ ગમે તે ભોગે કોઈ પણ વ્યક્તિને દબાવી શકે છે, અને એ દબાવવા માટેનું એમનું કાવતરું છે. એટલે એ ઈચ્છે છે કે કોઈ પણ બહારનો વ્યક્તિ મળવો નહીં જોઈએ. સંદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ આભાર. તો આ હતા સંદીપ માંગરોલા, જેમનું કહેવું છે કે તે ચૈતર વસાવાને મળવા માંગી રહ્યા છે જેલની અંદર.
પરંતુ જેલ ઓથોરિટી અત્યારે તો ના પાડી દીધી છે. પ્રયત્ન તેઓ કરતા રહેશે. સાથે સાથે આદિવાસી વોટો ક્યાંક ડિવાઈડ ન થઈ જાય તેના માટેનો એક જે પ્રયત્ન છે તે પ્રયત્નના ભાગરૂપે તેઓ ચૈતર વસાવાને મળવા માંગતા હતા. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.